हेलो केम छो बधा मजामां छे घरे छे सेफ छे गुड। चलो तो लेक्चर नंबर 10 ની શરૂઆત કરીશું અને આજનો આપણો ટોપિક રહેશે આયનિક રેડિયસ, આયનીય ત્રિજ્યા. ઓકે, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે છેલ્લા બે લેક્ચર્સમાં આપણે પરમાણુય ત્રિજ્યા વિશેની વાત કરી અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શિલ્ડિંગ ઇફેક્ટ વિશેની વાત કરી. શિલ્ડિંગ ઇફેક્ટ માટે અને બીજું તમને જે હોમવર્ક આપેલા હતા ઝેડ ઇફેક્ટિવ શોધવા માટેનો, ઝેડ ઇફેક્ટિવ શોધવા માટેનું જે તમને હોમવર્ક આપેલું હતું લગભગ બધાનું સાચું જ છે, પણ એક ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5, એમાં લગભગ થોડીક ભૂલો થયેલી છે કેટલાક વિદ્યાર્થીઓની. ક્વેશ્ચન નંબર 5 એમાં કંઈક એવું પૂછેલું છે કે સોડિયમની પ્રથમ શેલ માટે ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય શોધો. સોડિયમની પ્રથમ શેલ માટે પૂછ્યું છે. અને જો જ્યારે પણ પ્રથમ શેલ માટે પૂછે ને, જ્યારે પણ પ્રથમ શેલ માટે પૂછે ને તો પહેલી જ શેલ આવે તો વચ્ચે કોઈ શિલ્ડ ના બને ભાઈ, સીધી વાત છે. ચલો જુઓ અહીંયા, આ સોડિયમ પરમાણુ ક્રમાંક 11 એટલે 11 પ્રોટોન હશે. પહેલી શેલ કે, બીજી શેલ એલ અને ત્રીજી એની શેલ કઈ છે એમ. કેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આમાં કેટલા છે? 2s2 2p6 એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન હશે આની અંદર, અને આની અંદર 1 ઇલેક્ટ્રોન હશે. 8 ને 2 10 ને 1 11. ઓકે, હવે પ્રથમ શેલ પૂછી છે એટલે કેની જ વાત ચાલે છે, તો હવે કોઈ શિલ્ડ જ નથી ને. જો કદાચ બીજી શેલ, આ ફર્સ્ટ શેલ, આ સેકન્ડ શેલ, આ થર્ડ શેલ, 3 ક્વેશ્ચન તમને પૂછેલા. જ્યારે તમને એવું પૂછવામાં આવે કે થર્ડ શેલ માટે ઝેડ ઇફેક્ટિવ કેટલો હશે, તો 11 માંથી કેટલા બાદ કરી દેવાના? 8 ને 2 10. તમે જવાબ આપ્યો કે ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ કેટલી છે? 1. ઓકે, બરાબર છે. તમને એવું પૂછવામાં આવે કે બીજી શેલ માટે કેટલું છે, તો આને ઢાંકી દો. 11 માંથી કેટલા બાદ કરી દેવાના તમારે? 2. એટલે જવાબ કેટલો આવ્યો તમારો? 9. તો ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ 9 છે, બરાબર છે. પણ જ્યારે ફર્સ્ટ સેલ માટે પૂછવામાં આવ્યું ત્યારે ફર્સ્ટ સેલ માટે તો ફર્સ્ટની અંદર તો બીજી કોઈ સેલ છે જ નથી, આ તો પોતે જ ફર્સ્ટ સેલ છે. એટલે ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ 11 ની 11 જ રહેશે. એટલે શું લખશો તમે અહીંયા કે ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ ઓછા સિગ્મા બોલતા હતા ને આપણે, હા. તો પરમાણુ ક્રમાંક 11 છે, અંદરની પહેલી જ શેલ, એની અંદર તો કોઈ શેલ જ નથી, એટલે અંદરની શેલના ઇલેક્ટ્રોન કેટલા? 0. તો ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ 11. એવું નહીં કે સોડિયમ કોઈ પણ પરમાણુ આપે અને તેની પ્રથમ શેલ માટે જો ઝેડ ઇફેક્ટિવ પૂછે, પહેલી શેલ માટે જો ઝેડ ઇફેક્ટિવ પૂછે, તો ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ તેના પરમાણુ ક્રમાંક જેટલી જ. જ્યારે પણ પ્રથમ શેલ માટે પૂછે ત્યારે કોઈ પણ પરમાણુ હશે અને પ્રથમ શેલ માટે જો પૂછ્યો હશે ઝેડ ઇફેક્ટિવ, તો યાદ રાખો કે પ્રથમ શેલ માટે હશે અને કોઈ પણ પરમાણુ હશે તો ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ અસરકારક કેન્દ્રીય ભારનું મૂલ્ય તેના પરમાણુ ક્રમાંક જેટલું જ હશે. ઓકે, ચાલો. તો આ એક નાની ભૂલ થતી હતી તમારી. ઓકે, જઈએ આગળ. ચાલો, આજનો ટોપિકની શરૂઆત કરીશું. આજનો ટોપિક રહેશે આપણો ખૂબ જ સુંદર ટોપિક, આયનીય રેડિયસ. તો શરૂ કરીએ છીએ લેક્ચર નંબર 10, આયનીય રેડિયસ. નોટ લઈ લીધી હશે, પેન લઈ લીધી હશે, જો ઇયરફોન સાથે લઈને બેસતા હોય તો ઇયરફોન લઈ લીધા હશે, બુક સાથે રાખજો. અને બુકમાં પેજ નંબર 84 ની વાત આજે થવા જઈ રહેલી છે. પેજ નંબર 84 ની વાત. ઓકે, ચલો તો શરૂ કરીશું. આયનીય ત્રિજ્યા. તો સામાન્ય રીતે પહેલા તો આયન ક્યારે બને? આયન એટલે ક્યારે બને? આયન તરીકે જનરલી ધન આયન હોય અને ઋણ આયન હોય. ઓકે ને, તો આયન ક્યારે બને? તો સામાન્ય રીતે જ્યારે કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે, ત્યારે ધન આયન બને. ઓકે, જ્યારે કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી દે પોતાની અંદરથી ત્યારે ધન આયન બને. જેમ કે ભાઈ સોડિયમ, આ સોડિયમ
હવે આ સોડિયમનો પરમાણુ પોતાની અંદરથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આ સોડિયમની ઉપર પ્લસ ચાર્જ આવી જાય અને સોડિયમ પાસેથી એક ઇલેક્ટ્રોન ચાલ્યો ગયો એવું કહેવાય. સોડિયમના પરમાણુ આ તટસ્થ પરમાણુ હતો, તેમાંથી એક ઇલેક્ટ્રોન ચાલ્યો ગયો, ગુમાવ્યો અને એને પ્લસ આયન બન્યો. એકચ્યુઅલી આ પ્રોસેસને કહેવાય આયનીકરણ થયું કહેવાય. આના પછીના ટોપિકમાં આપણે આ જ શીખવાનું છે, આયનીકરણ એન્થાલ્પી વિશે. એકચ્યુઅલી આના પછીના ટોપિકમાં આપણે આ જ શીખવાનું છે, આયનીકરણ એન્થાલ્પી. તો આ ધન આયન બન્યો. એવી જ રીતે જો બીજી વાત કરું, ધ્યાન આપો, એવી જ રીતે જે બીજી વાત કરું કે જ્યારે કોઈ પરમાણુ, કેવો પરમાણુ? તટસ્થ પરમાણુ. હા, તટસ્થ પરમાણુ. જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે, તો જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તો ઋણ આયન બને છે ભાઈ. હા, ઋણ આયન બને. જેમ કે સપોઝ કે Cl તટસ્થ પરમાણુ છે અને જો એક ઇલેક્ટ્રોન મેળવે તો સામે ઋણ આયન બને Cl માઇનસ. સમજ પડે છે? જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોનને ગુમાવે છે ત્યારે ધન આયન બને છે, પણ જ્યારે કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઋણ આયન બને છે. હવે આ રીતે મળતા ધન આયન અને આ રીતે મળતા ઋણ આયન, આ રીતે મળતા ધન આયન અને આ રીતે મળતા ઋણ આયનની જે ત્રિજ્યા હશે, આ રીતે મળતા ધન આયન કે આ રીતે મળતા ઋણ આયનોની જે ત્રિજ્યા હશે, તટસ્થ પરમાણુની જે ત્રિજ્યા હોય તેને આપણે પરમાણુય ત્રિજ્યા બોલ્યા. પણ જ્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ગુમાવીને કોઈ ધન આયન બને કે ઇલેક્ટ્રોન મેળવીને જ્યારે પરમાણુમાંથી કોઈ ઋણ આયન બને ત્યારે આ જે આયનની ત્રિજ્યા છે, ધન આયનની ત્રિજ્યા અથવા ઋણ આયનની ત્રિજ્યા, તેને બોલાય છે આયનીય ત્રિજ્યા. સમજ પડી? આયનીય ત્રિજ્યા શું છે? જ્યારે કોઈ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બને, અથવા જ્યારે કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે, તો આ રીતે મળતા ધન આયન અને આ રીતે મળતા ઋણ આયનોની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને કહેવાય આયનીય ત્રિજ્યા. હવે આયનીય ત્રિજ્યાનું માપન કેવી રીતે કરી શકાય? કોઈ કહે કે આયનીય ત્રિજ્યાને કેવી રીતે માપી શકાય? જેવી રીતે પરમાણુય ત્રિજ્યાની વાત કરેલી, તો સહસંયોજક ત્રિજ્યાની જે વ્યાખ્યા હતી તે મુજબ જ્યારે કોઈ અધાતુ પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બનથી જોડાઈને અણુ બનાવે છે તો બંનેના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ અડધા મૂલ્યને આપણે સહસંયોજક ત્રિજ્યા બોલતા હતા. એ જ રીતે ધાતુઓમાં બે પરમાણુઓ કેન્દ્રો વચ્ચેના સરેરાશ અડધા મૂલ્યને ધાત્વીય ત્રિજ્યા બોલતા હતા. એ જ રીતે આપણે જો આયનીય ત્રિજ્યાની માપણી કરવી હોય તો કઈ રીતે થાય? તો કે જ્યારે આયનીય સ્ફટિક એટલે સપોઝ કે હું તમને વાત કરું હવે Na પ્લસ અને Cl માઇનસના જોડાવાથી NaCl બને. હા કે ના? મીઠું NaCl. તો મીઠું શું કહેવાય? આયનીય સ્ફટિક કહેવાય. મીઠું શું છે? આયનીય સ્ફટિક. તો આયનીય સ્ફટિકમાં તમે ધન આયન, કયો ધન આયન છે? ધન આયન તરીકે સપોઝ કે Na પ્લસ છે. ધન આયન અને ઋણ આયન તરીકે અહીંયા જો ઉદાહરણ લઈએ તો Cl માઇનસ છે. જો આયનીય સ્ફટિક તરીકે આપણે NaCl ની વાત કરીએ તો ધન આયન તરીકે Na પ્લસ હોય અને ઋણ આયન તરીકે Cl માઇનસ હોય. તો આયનીય સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર જાણવાથી, ધન આયન અને ઋણ આયનો વચ્ચેનું અંતર જાણવાથી આયનીય ત્રિજ્યા મળી રહે છે. જો આયનીય સ્ફટિકમાં આપણને ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર કેટલું હશે એ જો જાણી લઈએ આપણે તો આયનીય ત્રિજ્યાની ગણતરી થઈ શકે છે. તો આયનીય ત્રિજ્યાની ગણતરી કઈ રીતે થઈ શકે છે અથવા આયનીય ત્રિજ્યા કેવી રીતે માપવામાં આવે છે? તો કે આયનીય સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર જાણી લો તમે. એની પણ મેથડો છે આગળ જતા 12માં. તો ધન આયન અને ઋણ આયનો વચ્ચેનું અંતર માપી દો તો તમે આયનીય ત્રિજ્યાની ગણતરી કરી શકો છો. ચલો નોટ ડાઉન કરો તો પહેલાં આટલું મારી સાથે નોટ ડાઉન કરો તો હટી જાઓ. લો, કર્યું નોટ ડાઉન?
પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને. કોઈ તટસ્થ પરમાણુ, અહીંયા શબ્દ લખજો તટસ્થ પરમાણુ ભાઈ. હા, અહીંયા એક શબ્દ લખી દેજો, તટસ્થ પરમાણુ. જ્યારે કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બનાવે. એ જ રીતે જ્યારે કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બનાવે. આ તમે જોઈ શકો છો કેવી રીતે બન્યો ધન આયન, કેવી રીતે બન્યો ઋણ આયન. ઓકે, અને આ જે ધન આયન છે, આ જે ઋણ આયન છે, એની જો તમે ત્રિજ્યા માપી લો તો એ જ ત્રિજ્યાને કહેવાય આયનીય ત્રિજ્યા. હવે આયનીય ત્રિજ્યા કેવી રીતે માપવામાં આવે તેની વાત અહીંયા કરી કે જ્યારે આયનીય સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર તમે માપી લો, તેમની વચ્ચેનું અંતર જાણી લો, તો અંતર તમે માપી લેશો તો તમે આયનીય ત્રિજ્યાની ગણતરી પણ કરી શકશો. ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર જાણવાથી આપણે આયનીય ત્રિજ્યાની ગણતરી કરી શકીએ છીએ. ક્લિયર આટલી વાત? ઓકે, હવે આગળ જઈએ કે પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા એકબીજાથી કઈ રીતે અલગ પડે છે એની વાત કરીશું. ઓકે, ચાલો જઈએ છીએ આગળ. જે કંઈ પણ પોઈન્ટ ચાલી રહેલા છે એ બુકમાં પેજ નંબર 83 ઉપર ચાલી રહેલા છે. ઓકે, ચાલો. ઓકે, ધ્યાન આપો. હવે હું તમને કહું કે સોડિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે, આ સોડિયમની પરમાણુય ત્રિજ્યા કેટલી છે ભાઈ? સોડિયમની પરમાણુય ત્રિજ્યા લગભગ 186 પિકોમીટર જેટલી છે. સોડિયમની પરમાણુ તમારે યાદ નથી રાખ, તમારા આંકડા નથી યાદ રાખવાના. હા, ઓકે. સોડિયમની પરમાણુય ત્રિજ્યા લગભગ 186 પિકોમીટર જેટલી છે. બટ હવે હું એવું કહું કે સોડિયમમાંથી મેં આપણે આગળ લખ્યું તે પ્રમાણે, અત્યારે લેક્ચર નંબર 10 છે આપણો આજનો. ઓકે, આપણે લખ્યું કે જ્યારે કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને, એટલે કે Na પ્લસ બને. આપણે આવું લખ્યું, જ્યારે કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે Na પ્લસ ધન આયન બને. હું કહું છું કે સોડિયમ તટસ્થ પરમાણુ છે, તે વખતે તેની જે ત્રિજ્યા છે, આ કઈ ત્રિજ્યા કહેવાશે? પરમાણુય ત્રિજ્યા. આ કઈ ત્રિજ્યા કહેવાશે? પરમાણુય ત્રિજ્યા. આ 186 પિકોમીટર છે. પણ જ્યારે હવે આ સોડિયમ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ પ્લસ આયન બનાવી દે છે, એટલે કે Na પ્લસ આયન બની જાય છે. હવે Na પ્લસ આયન બને છે ત્યારે તેની જે ત્રિજ્યા છે ને તે થઈ જાય છે 95 પિકોમીટર. જુઓ બરાબર ધ્યાનથી, આ કઈ ત્રિજ્યા થઈ? આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા, કેમ કે આયન બની ગયો. આ કઈ ત્રિજ્યા છે? પરમાણુય ત્રિજ્યા. પરમાણુય ત્રિજ્યા. ધ્યાનથી સમજજો, જુઓ શું ફરક છે તે. તટસ્થ પરમાણુની પરમાણુય ત્રિજ્યા હતી 186 પિકોમીટર. પણ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને Na પ્લસ આયન બન્યો, તો તેની આયનીય ત્રિજ્યા થઈ ગઈ 95 પિકોમીટર. જોઈ શકો છો? હા, તો આ કેવો આયન બન્યો છે? અહીંયા ધન આયન બન્યો છે. જોઈ શકો છો? હા, જો પેજમાં, બુકમાં પેજ નંબર 84 ઉપર લાસ્ટમાં આપેલું છે. આ પેજ નંબર 84 ઉપર લાસ્ટમાં આપેલું છે. જોઈ શકો છો? હા. હવે વાત કરું બીજું કે સપોઝ કે ફ્લોરિન F પરમાણુ છે અને ફ્લોરિન પરમાણુ જો એક ઇલેક્ટ્રોન મેળવે તો F માઇનસ આયન બનાવે. આ કેવો આયન બન્યો કહેવાય? ઋણ આયન. આ કેવો આયન બન્યો કહેવાય? ધન આયન. આ આયન તો બન્યો, પણ કેવો આયન બન્યો કહેવાય? ધન આયન બન્યો કહેવાય. અહીંયા પણ આયન તો બન્યો, પણ કેવો આયન બન્યો કહેવાય? ઋણ આયન બન્યો કહેવાય. બરાબર? હા. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન. ઓકે, આ વાત આપણે સ્ટાર્ટિંગમાં જ કરી. હવે હું તમને કહું કે ફ્લોરિન કે જેનો પરમાણુ ક્રમાંક 9 છે, ફ્લોરિન કે જેનો પરમાણુ ક્રમાંક 9 છે, તેની પરમાણુય ત્રિજ્યા
પરમાણવીય ત્રિજ્યાનું મૂલ્ય કેટલું? તો કે નિયર અબાઉટ 64 પિકોમીટર જેટલું. ફ્લોરિનની પરમાણવીય ત્રિજ્યાનું મૂલ્ય 64 પિકોમીટર જેટલું છે. જ્યારે ફ્લોરિને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવ્યો, એફ માઇનસ બનાવી દીધો, તે વખતની ત્રિજ્યાને શું બોલીશું આપણે? આયનીય ત્રિજ્યા. હા, તો જ્યારે એફ માઇનસ ઋણ આયન બન્યો, આ વખતે તેની આયનીય ત્રિજ્યા થઈ ગઈ લગભગ 136 પિકોમીટર. જો તો ખરા શું થયું? અહીંયા જ્યારે તટસ્થ પરમાણુ હતો ત્યારે પરમાણુની ત્રિજ્યા 64 પિકોમીટર હતી, પણ જ્યારે તેને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવ્યો ત્યારે તેની આયનીય ત્રિજ્યા થઈ ગઈ 136. મીન્સ વૈધી. આમાં તો વૈધી. જરા અહીંયા શું થયેલું સોડિયમના કેસમાં જરા ચેક કરો તો, કે જ્યારે સોડિયમની પરમાણુની ત્રિજ્યા હતી 186 પિકોમીટર, પણ જ્યારે સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો અને એને પ્લસ ધન આયન બનાવ્યો, સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવ્યો, તો ધન આયન માટેની આયનીય ત્રિજ્યાનું મૂલ્ય તેની પરમાણુની ત્રિજ્યાના મૂલ્ય કરતાં ઓછું થયું. આ 186 હતી તો આ 95 થઈ. જરા અહીંયા આ 64 છે તો આ 136 થયું. કંઈક સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? તે અંદાજો લગાવી શકો છો? હા, શું? તો કે એવો અંદાજો લગાવી શકાય છે કે સર જ્યારે ધન આયન બને છે ને, ધન આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવે તો. ઋણ આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન મેળવે તો. આટલું ક્લિયર? હા સર, જ્યારે ધન આયન જ્યારે બન્યો ત્યારે આયનીય ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યા કરતાં ઘટી ગઈ. ઓકે, બીજું શું અંદાજો લગાવ્યો? સર, જ્યારે ઋણ આયન બન્યો ત્યારે આયનીય ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યા કરતાં વધી ગઈ. ઓકે, તો હવે તમે કંઈક અંદાજો સાચો લગાવ્યો કે જ્યારે પણ ધન આયન બને છે, ત્યારે જે આપણી આયનીય ત્રિજ્યા છે, આ આયનીય ત્રિજ્યા જનક પરમાણુની ત્રિજ્યા કરતાં ઓછી થશે. આ Na પ્લસ બન્યો શેમાંથી? Na તો આને કહેવાય Na ને બનાવનાર જનક પરમાણુ. આ તેનો જનક છે. કોણ? Na પ્લસ શેમાંથી બન્યો ભાઈ? Na પ્લસ બન્યો શેમાંથી? Na સોડિયમમાંથી ઇલેક્ટ્રોન ગયા તો જ Na પ્લસ બન્યો ને. તો આ Na ને શું કહેવાય? જનક પરમાણુ. તો આ Na ની આયનીય ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં હંમેશા ઓછી હશે. એવું કોઈ પણ ધન આયન માટે થાય. એવું નહીં કે Na માટે, એવું કોઈ પણ ધન આયન માટે થાય. હું તમને એવું પૂછું કે હવે મને કહો કે મેગ્નેશિયમની ત્રિજ્યા વધારે હશે કે મેગ્નેશિયમ +2 ત્રિજ્યા વધારે હશે? તો Mg+2 શેમાંથી બન્યો હશે? Mg. Mg તેનો જનક પરમાણુ કહેવાશે. આ પરમાણુ છે અને આ આયન છે. આયન હંમેશા તેના પરમાણુમાંથી બને. તો આ આયન છે અને આ પરમાણુ છે. તો જનક પરમાણુ આ છે. તો આ જનક પરમાણુ છે, આ તેનો ધન આયન છે. તો બનતા ધન આયનની ત્રિજ્યા, હવે તમને વેલ્યુ નથી ખબર, તમને અહીંયા વેલ્યુ કેટલી છે તે નથી ખબર, વેલ્યુ MB યાદ રાખવાનું કામ પણ નથી. કોઈ પણ આંકડાકીય માહિતી યાદ રાખવાનું તમારે કામ નથી. અહીંયા તમને એ ખબર હોવી જોઈએ કે આ બેમાંથી કોની વધારે અને કોની ઓછી. તો કોઈ પણ ધન આયનની આયનીય ત્રિજ્યા તેના જનક પરમાણુની પરમાણુય ત્રિજ્યા કરતાં હંમેશા ઓછી જ હશે. એટલે જનક પરમાણુની વધારે જ હોય ધન આયન કરતાં. ઓકે, ચલો હવે તમને અહીંયા એવું પૂછું કે મને એ કહો કે ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા વધારે હશે કે ક્લોરીન માઇનસની પરમાણુય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા વધારે હશે? ક્લોરીનની ત્રિજ્યા વધારે હશે કે Cl માઇનસની ત્રિજ્યા વધારે હશે? જુઓ, તો જ્યારે જનક પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે તો ઋણ આયન બનાવે છે. અહીંયા F માઇનસ આયન બન્યો શેમાંથી? આ F માઇનસ આયન શેમાંથી બન્યો? Fમાંથી જ બન્યો ને. તો આ Fને શું કહેવાય? તેનો જનક પરમાણુ. F માઇનસ ઋણ આયન બન્યો અહીંયા Fમાંથી. અહીંયા ફ્લોરીને ઇલેક્ટ્રોન મેળવ્યા તો જ તો આ ફ્લોરાઇડ આયન બન્યો. તો અહીંયા F માઇનસ માટેનો પણ જનક પરમાણુ કોણ થયો? આપણો આ ફ્લોરિન. તો અહીંયા શું અંદાજો લગાવ્યો તમે કે ઋણ આયન માટેની આયનીય ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં હંમેશા વધારે હોય છે. પછી કોઈ પણ ઋણ આયન હોય, ચલો અહીંયા Cl માઇનસ ઋણ આયન છે,
અહીંયા ક્લોરીન તેનો જનક પરમાણુ છે, તો Cl માઇનસ ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં હંમેશા વધારે જ હોય. ક્લિયર? ઓકે. તો શું અંદાજો લગાવ્યો આપણે? તો કે ભાઈ કોઈ પણ ધન આયનની આયનીય ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં હંમેશા ઓછી હશે, અને એ જ રીતે કોઈ પણ ઋણ આયનની આયનીય ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં હંમેશા વધારે હશે. ઋણ આયનની આયનીય ત્રિજ્યા હંમેશા વધારે હશે જનક પરમાણુ કરતાં, જ્યારે ધન આયનની આયનીય ત્રિજ્યા હંમેશા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં ઓછી હશે. ક્લિયર? નોટ ડાઉન કરો. ઓકે, કેવી રીતે લખવાનું છે હું કહું. જો હું ધન આયન માટે લખી આપું, ઋણ આયન માટે તમે તમારી જાતે લખજો. શું લખો? કોઈ પણ ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં હંમેશા ઓછી હોય છે. ઓકે, કોઈ પણ ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં હંમેશા ઓછી હોય છે. અને આવું સેન્ટેન્સ લખી પછી નીચે લખજો ઉદાહરણ તરીકે, અને પછી અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરજો. આ જો કે લખવાની પેટર્ન બતાવું છું. સ્ટાર્ટિંગમાં મેં તમને શું છે, ધન આયન ક્યારે બને, ઋણ આયન ક્યારે બને તેનો કોન્સેપ્ટ ક્લિયર કરાવડાવ્યો. બરાબર છે? ચાલો, ત્યાર પછી હવે જે આપણે શીખવાનું છે ખાસ, તેમાં તમે આ એક સેન્ટેન્સ લખશો કે કોઈ પણ ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં હંમેશા ઓછી હોય છે. પછી આ લખશો, પછી આ બતાવશો ઉદાહરણમાં કે જો ભાઈ આ પરમાણુની આટલી હતી, જનક પરમાણુની આટલી હતી, અને તેમાંથી બનતા ધન આયનની આટલી છે. ઓકે, એ જ રીતે હવે બીજું સેન્ટેન્સ લખશો. શું લખશો? જાતે લખશો. ઋણ આયન માટે શું લખશો? બોલો ફરીથી પોઈન્ટ પાડીને. બીજો પોઈન્ટ પાડીને શું લખશો? કે કોઈ પણ ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં હંમેશા વધારે હશે. અહીંયા શબ્દ આવશે વધારે હશે, અને અહીંયા શબ્દ આવશે ઋણ આયન. બાકી બધું સેમ, બીજું બધું સેમ. અહીંયા શબ્દ લખી દેશો ઋણ આયન, અને અહીંયા શબ્દ લખી દેશો વધારે હશે એવું. બીજું બધું સેમ. તો સેન્ટેન્સ લખશો, પાછું ઉદાહરણ કરીને આ બતાવશો. ઉદાહરણ એવું લખી અને પછી આટલું બતાવશો. ઓકે, તો આ બે ટોપિક ક્લિયર થશે કે ભાઈ ધન આયનની ત્રિજ્યા હંમેશા ઓછી હોય અને ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધારે હોય. કોના કરતાં? તેના જનક પરમાણુ કરતાં. ક્લિયર વાત? લખી કાઢો. હટી જાઓ, લખી કાઢો. ચાલો, લખો. ઓકે, હવે સવાલ થાય છે કેમ. મેં કીધું ને તમે માની લીધું એવું થોડું છે ભાઈ. હું કહું ને તમે માની લો એવું નથી કરવાનું. આપણે સાયન્સની અંદર દરેકમાં તમને સામે ક્વેશ્ચન થવો જ જોઈએ. તમને સામે માઇન્ડની અંદર સવાલ થવો જ જોઈએ કે કેમ સર, કેમ આવું થાય? વાય, WHY, કેમ આવું થાય? કેમ ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં ઓછી? કેમ ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં વધારે? કેમ આવું થાય? હા, તો કેમ આવું થાય તે સરસ સવાલ છે. જુઓ ભાઈ, કેમ આવું થાય. ઓકે, પહેલાં આપણે વાત કરીશું. આપણે વાત કરવા જઈ રહેલા છે કે જનક પરમાણુ કરતાં જ્યારે ધનાયન બને, જનક પરમાણુમાંથી જ્યારે ધનાયન બને તો ધન આયનની રેડિયસ ઓછી હોય છે. કોના કરતાં? જનક પરમાણુ કરતાં ધન આયનની રેડિયસ ઓછી હોય છે. જ્યારે જનક પરમાણુમાંથી ઋણ આયન બને, હવે જનક પરમાણુમાંથી ધન આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવીને.
આવું ખબર છે ને, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને. અને જનક પરમાણુમાંથી ઋણ આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને. તો જો ઋણ આયન બને ત્યારે તેની જે રેડિયસ છે, આયનિક રેડિયસ છે, તે વધારે હશે કોના કરતા? આ જનક પરમાણુ કરતા. ક્લિયર આટલી વાત? જે અત્યાર સુધીમાં જે કંઈ પણ આપણે લખ્યું તેને એક લાઈનમાં લખી દીધું કે જનક પરમાણુ ઓકે. તો જનક પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે તો તેની રેડિયસ ઓછી હોય, ધન આયનની રેડિયસ ઓછી હોય આના કરતાં. અને જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે ત્યારે આના કરતાં આની રેડિયસ એટલે કે ઋણ આયનની રેડિયસ વધારે હોય. હવે સવાલ છે કેમ આવું? તો જુઓ અહીંયા મારે તમને એ જ બતાવવું છે. આપણે જે હમણાં ઉદાહરણ લીધા સોડિયમ અને ફ્લોરાઇડ વાળું, એ જ ઉદાહરણ લઈએ ફરીથી. તો હું વાત કરીશ પહેલાં તો સોડિયમની. વાત કરીશું આપણે સોડિયમની. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ? 11 છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. લગભગ આની એટોમિક રેડિયસની વેલ્યુ કેટલી હતી? તો આની રેડિયસની વેલ્યુ હતી લગભગ 186 પિકોમીટર. આટલી હતી ને? હા. પરમાણુ ક્રમાંક 11 છે એટલે ધ્યાન આપજો કે આ તેનું કેન્દ્ર છે અને કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 11 પ્રોટોન છે. ધન વીજભાર કેન્દ્રનો કેટલો છે? 11. આ જે શેલ છે, પહેલી શેલ કે, ચાલો. બીજી શેલ કઈ છે? તો કે એલ. ઓકે. ત્રીજી શેલ કઈ છે? તો કે એમ. ઓકે. ક્લિયર? હા. આમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન. આમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 8 ઇલેક્ટ્રોન. લખી દો. આમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. આમાં કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. આમાં કેટલા ઇલેક્ટ્રોન? 1 જ ઇલેક્ટ્રોન. 8 ને 2 10 ને 1 11. આવું છે કંઈક. હવે આ જગ્યા ઉપર કેટલા પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોનને ખેંચી રહેલા છે? હવે જે તેનો ઝેડ ઇફેક્ટિવ અસરકારક વીજભાર જે હશે તે મીન્સ 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને ખેંચી રહેલા છે, હા કે ના? સમજો ને, આટલું 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને ખેંચી રહેલા છે. હા, સમજ પડે છે? તો તેની જે આ રેડિયસની વેલ્યુ છે, તેની જે રેડિયસની વેલ્યુ છે તે કંઈક 186 પિકોમીટર જેટલી છે. ક્યારે? કે જ્યારે આ બાજુથી 11 પ્રોટોન આ બાજુથી 11 ઇલેક્ટ્રોનને ખેંચી રહેલા છે. ઓકે. તે વખતે તેની જે રેડિયસ છે, આ રેડિયસની વેલ્યુ 186 પિકોમીટર છે. સમજી ગયા? હા, સમજી ગયા. હવે કોઈ વખત ટંગ ઓફ વોર ગેમ રમી છે? ટંગ ઓફ વોર શું કહેવાય ગુજરાતીમાં? દોરડા ખેંચ ગેમ રમી છે? હા. ચલો સમજો કે દોરડા ખેંચની ગેમ રમાઈ રહેલી છે. ઓકે. મારા હાથમાં એક દોરડું છે. આ એવી રીતે મારી પાછળ મારા 11 પ્લેયરો છે. મારી સાથે ટોટલ 11 પ્લેયરો છે. એટલે સામેની ટીમમાં 11 પ્લેયરો છે. 11 પ્લેયરો છે. બરાબર? ધ્યાનથી સાંભળજો. સરસ. એક ઉદાહરણ આપું ને એટલે આખા કોન્સેપ્ટને ક્લિયર કરાવી દઉં. દોરડા ખેંચની ગેમ રમાઈ રહેલી છે. જો તમે રમી હોય કે આઈ ડોન્ટ નો, પણ એમાં સમજો કે આ બાજુ 11 ખેલાડીઓ છે અને આ બાજુ 11 ખેલાડીઓ છે અને 11 ખેલાડીઓ દોરડાને ખેંચી રહેલા છે. ઓકે. અને સમજી લો કે બધા જ ખેલાડીઓ જે છે એ બધા જ ખેલાડીઓનો પાવર એક સરખો છે. એટલે કે બધામાં એક સરખું જોર લગાવે છે બધા, એવું સમજી લો. ઓકે. તો 11 ખેલાડી આ બાજુ છે, 11 ખેલાડી આ બાજુ છે. તો આ વખતે દોરડું નહીં આમ જઈ શકે, નહીં આમ જઈ શકે, બરાબર ન્યુટ્રલ વચ્ચે જ રહેશે. અને તે વખતની ત્રિજ્યા આટલી છે, એવું સમજી લો. ઓકે. હવે શું થયું? તો કે હવે સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. એક તમારો પ્લેયર ઓછો થઈ ગયો. કોઈ પણ એક બાજુની ટીમમાંથી એક પ્લેયર ઓછો થઈ ગયો. હવે અહીંયા આવું થાય કે સોડિયમ કે જેની પાસે 11 ઇલેક્ટ્રોન હતા તેમાંથી Na+ ધન આયન બન્યો. ક્યારે? 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો હવે ટીમમાંથી શું થયું? ધ્યાન આપો. અહીંયા બાજુમાં બતાવું છું Na+માં કેવું થાય. હવે Na+માં કેવું થાય તે બતાવું છું. Na+ ની વાત કરી તો Na+ માટે રેડિયસની વેલ્યુ ઘટી ગઈ. કેટલી થઈ ગયેલી? 95 પિકોમીટર થઈ ગયેલી Na+ માટે. ઓકે. ચાલો. તો શું હતું? તો કે હજુ એક બાજુ તો 11 ખેલાડી છે જ,
હવે એક બાજુ તો હજુ 11 પ્રોટોનને કોઈ ઇલેક્ટ્રોન ઘટવાથી પ્રોટોન નથી ઘટી જતા, ઇલેક્ટ્રોન ઓછો થયો, પ્રોટોન તો હજુ એટલા ને એટલા જ છે. એટલે એક બાજુ તો હજુ 11 ખેલાડી છે જ, પણ હવે બીજી બાજુ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. ટોટલ 11 ઇલેક્ટ્રોન હતા, ટોટલ ભાઈ 11 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો તો ઇલેક્ટ્રોન 10 થઈ ગયા. હવે તો એક બાજુની ટીમમાં 10 પ્લેયર છે અને બીજી બાજુની ટીમમાં 11 પ્લેયર છે. એટલે કંઈક આવું છે. આ કેન્દ્રમાં તો હજુ 11 પ્રોટોન છે જ, પણ હવે આ જે પહેલી કે ઓર્બિટલ છે તેમાં 2 ઇલેક્ટ્રોન માયના, આ બીજી ઓર્બિટલ છે કે પછી આવતી એલ, તેમાં પણ 8 ઇલેક્ટ્રોન માયના. પણ હવે જે આ ત્રીજી તમારી ઓર્બિટ, સોરી હા ઓર્બિટલ નહીં, ઓર્બિટ, પહેલી ઓર્બિટ કે, બીજી ઓર્બિટ કે એલ અને ત્રીજી ઓર્બિટ એમ, કે એલ એમ, આ બધી ઓર્બિટ છે અથવા તેને શેલ બોલાય. પહેલી શેલમાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી શેલમાં 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજી શેલમાં હવે 0 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન નથી, ચાલ્યો ગયો ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોનને કાઢી મૂક્યો, એક ઇલેક્ટ્રોન, આજે એક ઇલેક્ટ્રોન હતો તેને કાઢી મૂક્યો. તો હવે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 8 ને 2 10, જ્યારે પ્રોટોન કેટલા? 11. હવે પ્રોબ્લેમ થાય. શું પ્રોબ્લેમ થાય? હવે બંને બાજુ જોર એક સરખું નહીં રહેશે. હવે કોનું જોર વધી જશે? હવે કોનું જોર વધી જશે? પ્રોટોનનું જોર વધી ગયું ને, પ્રોટોનનું જોર વધી ગયું ને. એટલે હવે આ પ્રોટોન શું કરશે તે કે આ જે રેડિયસ કે જે પહેલાં 186 હતી, પ્રોટોનનું જોર હવે પેલા 10 ઇલેક્ટ્રોન પર વધી જશે. હવે 11 પ્રોટોનનું જોર પેલા 10 ઇલેક્ટ્રોન પર વધી જશે અને પ્રોટોન પેલા 10 ઇલેક્ટ્રોનને પહેલાં કરતાં વધારે મજબૂતાઈથી ખેંચશે. બોલો સમજ પડે છે? દોરડા ખેંચવાળી રમતને ધ્યાનમાં રાખીને સમજો ટોપિક. પહેલાં બંને બાજુ 11 ખેલાડીઓ હતા, બંને બાજુ જોર એક સરખું હતું, ત્યારે ત્રિજ્યા આટલી હતી 186 પિકોમીટર. પણ હવે આપણે એક ખેલાડી ઓછો કરી દીધો, એક ઇલેક્ટ્રોન ઓછો કરી દીધો, એને પ્લસ ધન આન બનાવી દીધો, એક ખેલાડી ઓછો થઈ ગયો. એટલે હવે 11 ખેલાડી પ્રોટોન આ બાજુ છે, જ્યારે ઇલેક્ટ્રોન 10 જ રહ્યા. એટલે હવે આ 11 ખેલાડીઓનું જોર પેલા 10 ખેલાડીઓ પર વધી ગયું. એટલે વધારે જોરથી આ 11 પ્રોટોન પેલા 10 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે અને પોતાની તરફ ખેંચશે એટલે આ ત્રિજ્યા નાની થઈ જશે. આ ત્રિજ્યા હવે નાની થઈ જશે. તો જેથી કરીને પેલા 10 ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાયા, વધારે પ્રમાણમાં ખેંચાયા, તો ત્રિજ્યા નાની થઈ ગઈ. આ 10 ઇલેક્ટ્રોન ખેંચાયા એટલે જે પહેલાં 186 હતી તે પછી 95 પિકોમીટર જેટલી થઈ ગઈ. પતી ગઈ વાત. સમજ પડી? તો આ વાત થઈ. કેમ આવું થયું? કેમ તટસ્થ પરમાણુ કરતાં જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને તો બનતા ધન આયનની ત્રિજ્યા કેમ ઓછી થઈ? તેનું રીઝન આ થયું. કેમ કે એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો, એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો એટલે કેન્દ્રનો અસરકારક વીજભાર બાકીના ઇલેક્ટ્રોન ઉપર પોતાનો પ્રભાવ પાડવા લાગ્યો અને તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા લાગ્યો અને જેથી કરીને પરમાણુ કદમાં નાનો, પરમાણુ નહીં સોરી આયનની વાત છે, જેથી કરીને આયન કદમાં નાનો થવા લાગ્યો, આયનની ત્રિજ્યા ઘટી ગઈ. બસ આટલી વાત હતી. ઓકે, તો વાત આ પતી ગઈ કે જ્યારે જનક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે ત્યારે ત્રિજ્યા ઓછી થાય. તેનું શું રીઝન? આ વાત પતી ગઈ. હવે વાત શરૂ કરીએ કે જ્યારે કોઈ જનક પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે ત્યારે ત્રિજ્યા વધે. આવું કેમ થતું હશે? આ જ રીઝન છે ભાઈ. નોટ ડાઉન કરતા હોય તો કરી લો, હટી જાઓ. ચાલો નોટ ડાઉન કરી દીધું? હા. હવે પાછું શરૂઆત કરીએ. ઓકે, કરી દીધું? હટી જાઓ ફરી એકવાર. લો ચાલો, થઈ ગયું હશે નોટ ડાઉન? હા. હવે પાછી વાત શરૂ કરું. ઋણ આયન બનાવે ત્યારે શું થાય તેની વાત શરૂ કરીએ. ઓકે, ચાલો. પેલું જ ઉદાહરણ લઉં છું, ફ્લોરાઇડ વાળું જ ઉદાહરણ લઉં છું. ચાલો ધ્યાનથી સમજો, તો ધ્યાનથી ધીમે ધીમે શાંતિથી સમજો. ધીમે ધીમે. તો ફ્લોરાઇડ, આ ફ્લોરિન અને આ ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો ભાઈ? 9. ઓકે, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે અને તેની જે રેડિયસ છે એ ફ્લોરિનની રેડિયસ કેટલી? તો ફ્લોરિનની રેડિયસ છે લગભગ 64 પિકોમીટર જેટલી. 64 પિકોમીટર જેટલી, બરાબર. અને જ્યારે આ ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવે અને જ્યારે ફ્લોરાઇડ ઋણ આયન બનાવે
ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ આયન બનાવે છે, તો આ વખતે બનતા ફ્લોરાઇડ ઋણ આયનની જે આયનિક રેડિયસ છે એ થઈ જતી હોય છે 136 પિકોમીટર જેટલી. એટલે કે જનક પરમાણુ ફ્લોરિન કરતાં ઇલેક્ટ્રોન મેળવીને બનાવેલા ઋણ આયનની રેડિયસ વધારે થઈ ગઈ. હા, હવે સવાલ એ જ છે આપણો કે કેમ આવું થયું? તો કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, એટલે તેનું જે કેન્દ્ર હશે તેમાં 9 પ્રોટોન હશે. હા, 9 પ્રોટોન હશે. પહેલી શેલ કઈ છે? તો કે પહેલી શેલ છે કે, જેમાં 2 ઇલેક્ટ્રોન. અને બીજી શેલ કઈ છે? તો કે બીજી શેલ છે કે પછી આવતી એલ. તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 2s2 અને 2p5, 5 ને 2 7, એટલે 7 ઇલેક્ટ્રોન હશે ટોટલ. એમ પણ 7 ને 2 9 થઈ ગયા ઇલેક્ટ્રોન. તો ટોટલ પ્રોટોન પણ 9 છે અને ટોટલ ઇલેક્ટ્રોન પણ 9 છે. ક્લિયર? ટોટલ પ્રોટોન કેટલા છે? કેન્દ્રમાં 9 છે અને ટોટલ ઇલેક્ટ્રોન બધી શેલોમાં થઈને 7 ને 2 9 ઇલેક્ટ્રોન છે. અને તટસ્થ પરમાણુ છે એટલે જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન. ઓકે, તો હવે ધ્યાન આપો કે આ જગ્યા ઉપર એવું છે કે ફરી પાછી દોરડા ખેંચવાળી જ રમત ચાલી રહેલી છે, જેમાં 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને સામસામે ખેંચી રહેલા છે. બંને બાજુ જોર સરખું છે, બંને બાજુ પ્લેયરો સરખા છે, બંને બાજુ જોર સરખું છે. તો 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને ખેંચી રહેલા છે. ઓકે, આ દરમિયાન જે ત્રિજ્યા છે એ 64 પિકોમીટર છે. આઈ રહી. જ્યારે 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને ખેંચી રહેલા છે, બંને બાજુ ન્યુટ્રલ છે, કોઈ બાજુ વધારે નથી, કોઈ બાજુ ઓછું નથી. ઓકે, હવે જ્યારે આ ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે છે અને F માઇનસ બનાવે છે, ત્યારે શું થયું? તો આ કેસની અંદર એવું થયું હવે કે હજુ પ્રોટોન તો 9 જ રહ્યા. હા, 9 પ્રોટોન. પહેલી શેલ કઈ હતી? તો કે પહેલી શેલ કે હતી, જેમાં 2 ઇલેક્ટ્રોન. બીજી શેલ કઈ હતી? તો કે બીજી શેલ તમારી એલ હતી, કે જેની અંદર હવે 1 ઇલેક્ટ્રોન વધી ગયો. બરાબર? એટલે અહીંયા કેટલા હતા? એલમાં 7 ઇલેક્ટ્રોન હતા. તો હવે લખો કે અહીંયા એલમાં 8 ઇલેક્ટ્રોન થયા. 8 ને 2 10 ઇલેક્ટ્રોન થયા ટોટલ. ઓલરેડી 9 તો હતા જ. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 તો હતો જ. 1 ઇલેક્ટ્રોન આવ્યો એટલે હવે F માઇનસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. તો આ જગ્યા ઉપર 8 ને 2 10 ઇલેક્ટ્રોન અને હજુ 9 પ્રોટોન છે. તો અહીંયા પહેલા કરતાં ઊંધું થયું. આ જગ્યા ઉપર શું થયું? આ જગ્યા ઉપર કોનું જોર વધી ગયું? તો કે આ જગ્યા ઉપર પ્રોટોન તો હજુ 9 પ્રોટોનના 9 પ્રોટોન જ છે, પણ હવે ઇલેક્ટ્રોન આવવાને 1 ઇલેક્ટ્રોન વધારાનો આવ્યો એટલે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ વખતે ઇલેક્ટ્રોનનું જોર વધી ગયું, એટલે હવે પ્રોટોનનું જોર ઘટી ગયું અને ઇલેક્ટ્રોનનું જોર વધી ગયું. એટલે ઇલેક્ટ્રોન શું કરશે? ઇલેક્ટ્રોન જે છે ફેલાવવાનો ટ્રાય કરશે, કેમ કે એનું જોર વધી ગયેલું છે એટલે આને આમ વધારે ખેંચશે. કેન્દ્રનું જોર ઓછું થઈ ગયું છે અને આ બાજુ ઇલેક્ટ્રોનનું જોર વધી ગયું. 9 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે આમ જતું જોર વધી ગયું. એટલે આ જે છે ને વધારે ફેલાશે. આ વધારે ફેલાશે, વધારે ડિસ્ફ્યુઝડ થશે. અહીંયા વધારે ડિફ્યુઝડ થશે. ડિફ્યુઝ થવું એટલે ફેલાવવું. અહીંયા આ વધારે ફેલાવો થશે. અને આ જે ત્રિજ્યા હતી, જે પહેલાં 64 પિકોમીટરની હતી, જ્યારે બંને બાજુનું જોર સરખું હતું ત્યારે, પણ હવે ઇલેક્ટ્રોનનું જોર વધી જવાને કારણે ઇલેક્ટ્રોન ફેલાવો કરશે અને આ ત્રિજ્યા વધી જવાની. આ 10 ઇલેક્ટ્રોનનું જોર વધી ગયું એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રના પ્રભાવથી વધારે દૂર જશે અને આ જગ્યા ઉપર ત્રિજ્યા થઈ જવાની 136 પિકોમીટર. આની આગલા કેસમાં શું થતું હતું? ઇલેક્ટ્રોન ઓછા થતા હતા. ઇલેક્ટ્રોન ઓછા થતા હતા એટલે પ્રોટોનનું જોર વધી જતું હતું. પ્રોટોનનું જોર વધી જતું હતું તો પ્રોટોન ઇલેક્ટ્રોનને ચોટલી પકડીને પોતાની તરફ ખેંચતો હતો અને ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતો હતો એટલે પરમાણુ નાનો થતો હતો અને જેથી ત્રિજ્યા ઘટતી હતી. આ કેસમાં ઊંધું થયું. આ કેસમાં ઇલેક્ટ્રોન આવ્યા, ઋણાયન બન્યો એટલે ઇલેક્ટ્રોનનું જોર વધી ગયું. ઇલેક્ટ્રોનનું જોર વધી ગયું એટલે પ્રોટોન એને ખેંચવાની ટ્રાય કરે છે પણ ઇલેક્ટ્રોન ભાગવાની ટ્રાય કરે છે. પ્રોટોન એને પોતાની તરફ ખેંચવાની ટ્રાય કરે છે પણ ઇલેક્ટ્રોન દૂર ભાગવાની ટ્રાય કરે છે અને ફેલાય છે. બરાબર છે? ફેલાવો કરે છે, ડિફ્યુઝડ થાય છે, કેન્દ્રથી દૂર જવાની ટ્રાય કરે છે, જેથી પરમાણુનું કદ વધી ગયું અને કદ વધી ગયું એટલે ત્રિજ્યા પણ વધી ગઈ. તો આ થિયરી હતી કે કેમ જનક પરમાણુ કરતાં જ્યારે ધન આયન બને ત્યારે ત્રિજ્યા ઓછી થાય અને કેમ જનક પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને જ્યારે ઋણ આયન બનાવે ત્યારે ત્રિજ્યા વધે. આ ટોપિક અહીંયા પૂરો થાય છે. લખી લો.
ઓકે ઓકે ચાલો તો હવે થોડીક આની એપ્લિકેશનની વાત કરી લઈએ. હવે થોડીક આની એપ્લિકેશનની વાત કરી દઈએ. ચાલો હું તમને એવું પૂછું કે તમને કોઈ ક્વેશ્ચન હવે આવે તો કયા ટાઈપનો આવે, આ ટોપિક ઉપરથી કયા ટાઈપનો ક્વેશ્ચન આવે. ઓકે શું પૂછ્યું છે તો કે ક્વેશ્ચન એવો છે કે હાઇડ્રોજન પ્લસ આયન અને હાઇડ્રોજન માઇનસ આયન ને તેઓની ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. હાઇડ્રોજન છે આ તટસ્થ પરમાણુ છે. આ હાઇડ્રોજનમાંથી બનતો ધન આયન અને આ હાઇડ્રોજનમાંથી બનતો ઋણ આયન, તેઓને તેમની ત્રિજ્યાના ચડતા ક્રમમાં, ચડતો ઉતરતો કોઈ પણ ક્રમ પૂછી શકે, ક્રમમાં ગોઠવો. ઓકે તો વેલ્યુઝ તમને નથી યાદ રાખવાની, આંકડાકીય માહિતી તમારે યાદ જ નથી રાખવાની. ઓકે તમારે લોજિક યાદ રાખવાનું છે. તો અહીંયા પહેલાં તો હાઇડ્રોજન તટસ્થ પરમાણુ. ઓકે હવે તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ધન આયન, તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા હંમેશા ઓછી હોય. હવે ત્રિજ્યા પણ પૂછી શકે છે અથવા શબ્દ કદમાં ગોઠવો, તેઓના કદના ચડતા ક્રમમાં ગોઠવો. હવે જેની ત્રિજ્યા નાની તે પરમાણુનું કદ પણ નાનું, અને જેની ત્રિજ્યા વધારે તેનું કદ પણ વધારે. તો ક્યાં તો ત્રિજ્યા પૂછી શકે, ક્યાં તો કદ પૂછી શકે, ગમે તે. બરાબર, જેની ત્રિજ્યા નાની તો કદ નાનું, ત્રિજ્યા વધારે તો કદ વધારે. ઓકે ચાલો તો હવે તટસ્થ પરમાણુ છે આ. આપણે અત્યારે શીખી ગયા કે તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતો ધન આયન, તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતો ધન આયનનું કદ કે ત્રિજ્યા હંમેશા ઓછી હોય. અત્યારે શીખી ગયા. તો તટસ્થ પરમાણુ કરતાં ધન આયન, તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા હંમેશા કેવી હોય? ઓછી હોય. એટલે આવું આવશે. હા, અને અત્યારે શીખી ગયા કે તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ઋણ આયન, તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધારે હોય. હા, તો આવું આવશે. હા, પતી ગયું. આ તમારો આન્સર છે ભાઈ. લો, ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. H પ્લસ કરતાં Hની ત્રિજ્યા વધારે હશે અને H કરતાં H માઇનસની ત્રિજ્યા વધારે હશે. પતી ગઈ વાત. ઓકે, પૂરું કરો, શાંતિથી પૂરું કરો. ચાલો, એ જ રીતે બીજો ક્વેશ્ચન પૂછું. ફ્લોરિન માઇનસ અને ફ્લોરિન પ્લસ ને તેમની ત્રિજ્યાના કે તેમના કદના ચડતા ક્રમમાં ગોઠવો. ચલો, આવો સવાલ પૂછો. શું આવશે? અરે બહુ ઇઝી છે. ફ્લોરિન તટસ્થ પરમાણુ, તેના કરતાં ઓછું કદ કોનું? તો કે તેના ધન આયનનું, એટલે F પ્લસનું. તેના કરતાં વધારે કદ કોનું? કે ત્રિજ્યા કોની? તો કે ઋણ આયનની, એટલે કે F માઇનસની. પતી ગઈ વાત. લખો. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન પૂછું. હા, ક્વેશ્ચન બીજો કંઈક પૂછું કે ઓક્સિજન પરમાણુ છે, ઓક્સિજન પરમાણુની ઉપર પ્લસ ચાર્જ છે, ઓક્સિજન પરમાણુની ઉપર માઇનસ ચાર્જ છે અને ઓક્સિજન પરમાણુની ઉપર -2 ચાર્જ છે. હવે ખાલી માઇનસ લખેલું હોય એટલે -1 સમજવાનું, અને ખાલી પ્લસ લખેલું હોય તો +1 સમજવાનું. બરાબર, જેવી રીતે અહીંયા મેં માઇનસ લખ્યું છે તો આ માઇનસને શું સમજવાનું? -1 સમજવાનું. આ પ્લસને શું સમજવાનું? +1 સમજવાનું. ઓકે, તો આવું છે. હવે આને કંઈક ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો એવું કીધેલું છે. તો સૌથી પહેલાં તો તટસ્થ પરમાણુને પકડવાનો. ઓક્સિજન, આ તટસ્થ પરમાણુ. હવે તટસ્થ પરમાણુ કરતાં ધન આયન હંમેશા કદમાં નાનો, એટલે આની કરતાં ઓક્સિજનની ઉપર પ્લસ ચાર્જ હોય તે હંમેશા કદમાં નાનો અથવા ત્રિજ્યા તેની ઓછી. એટલે આ તો નક્કી થઈ ગયું. હા, હવે તટસ્થ પરમાણુ કરતાં ઋણ આયન હંમેશા કદમાં મોટો, પણ અહીંયા બે ઋણ આયનો છે. O-1 અને O-2. અહીંયા બે ઋણ આયનો છે. એ કેવી રીતે ગોઠવીએ? ચલો આવીએ છીએ આપણે એના ઉપર. પહેલાં આ બે પતી ગયા. હા,
લખી લીધા હશે? ઓકે, આ બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. આજે જે શીખ્યા ને તેની એપ્લિકેશન કરાવું છું. એક્ઝામમાં આયનીય ત્રિજ્યા પર ટૂંક નોંધ લખો, આવો સવાલ ના આવે. આની ઉપર આધારિત તમે શીખ્યા શું, તમે આ બધા ક્વેશ્ચનને કેવી રીતે લોજિકલી શીખીને જવાબ આપી શકો છો, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે ચાલે છે તે ક્લિયર? લખી લીધું આટલું? હા. તો વાત એ કરવી છે કે O-1 અને O-2, O-1 અને O-2 આ બેની અંદર કોની ત્રિજ્યા કે કોનું કદ વધારે હશે? તો આની વાત કરું તો ફરીથી આપણે પેલી દોરડા ખેંચવાળી કોમ્પિટિશનની વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એટલે 8 પ્રોટોનની સામે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે જો તટસ્થ પરમાણુ હોતે, ખાલી ઓક્સિજન હોતે, તો 8 પ્રોટોનની સામે 8 ઇલેક્ટ્રોન હોતે. હવે O-1 એટલે 1 ઇલેક્ટ્રોન વધાર્યો, એટલે 8 પ્રોટોનની સામે 9 ઇલેક્ટ્રોન છે. 1 ઇલેક્ટ્રોન વધારી દીધો. આ તટસ્થ પરમાણુ, 8ની સામે 8. હવે 1 ઇલેક્ટ્રોન વધાર્યો, 8ની સામે 9 ઇલેક્ટ્રોન. ઓકે. અને O-2 હોય તો? O-2 હોય તો શું? તો કે 8 પ્રોટોનની સામે 2 ઇલેક્ટ્રોન વધાર્યા. પ્રોટોન 8 હતા, એની સામે હવે 2 વધાર્યા, બીજો 1 ઇલેક્ટ્રોન વધાર્યો, એટલે 10 ઇલેક્ટ્રોન. જો જેટલો નેગેટિવ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક કરતા વધારે. આ સેન્ટેન્સને યાદ રાખો. જેટલો નેગેટિવ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન તેના પરમાણુ ક્રમાંક કરતા વધારે. અને બીજું એક સેન્ટેન્સ યાદ રાખો કે જેટલો પોઝિટિવ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન જે તે તત્વના પરમાણુ ક્રમાંક કરતા તેની પાસે ઓછા છે એમ કહેવાય. આ બે સેન્ટેન્સ યાદ રાખો. અહીંયા ઓક્સિજનની ઉપર કેટલો નેગેટિવ ચાર્જ? -1. તો 1 ઇલેક્ટ્રોન તેના પરમાણુ ક્રમાંક કરતાં વધારે. જેટલો નેગેટિવ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક કરતાં વધારે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. તો પરમાણુ ક્રમાંક કરતાં કેટલા ઇલેક્ટ્રોન વધારે? 1. એટલે અહીંયા 9 ઇલેક્ટ્રોન લખ્યા. અહીંયા કેટલો નેગેટિવ ચાર્જ? -2. પરમાણુ ક્રમાંક કેટલો? 8. તો પરમાણુ ક્રમાંક કરતાં કેટલા ઇલેક્ટ્રોન વધારે? 2 ઇલેક્ટ્રોન વધારે, એટલે અહીંયા 10 લખ્યા. ઓકે ઓકે હા. તો જેટલો નેગેટિવ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક કરતાં વધારે છે એમ કહેવાય, અથવા જેટલો પોઝિટિવ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન તેના પરમાણુ ક્રમાંક કરતાં ઓછા છે તેમ કહેવાય. અને જેટલો નેગેટિવ ચાર્જ વધારે, બીજું એક સેન્ટેન્સ યાદ રાખો. ક્યાં લખો? અહીંયા જ લખી દો ઉપર. હવે આ સમજી ગયા ને? હા, અહીંયા જ લખી આપું ઉપર. જેટલો નેગેટિવ ચાર્જ વધારે એટલી રેડિયસ પણ વધારે. જેટલો નેગેટિવ ચાર્જ વધારે હશે એટલી જ તમારી રેડિયસ વધારે હશે. અને બીજું પણ આ યાદ રાખો કે જેટલો પોઝિટિવ ચાર્જ વધારે હશે એટલી રેડિયસ ઓછી હશે. આ લખી લો તો પહેલાં, ઇમ્પોર્ટન્ટ છે સેન્ટેન્સ. જેટલો નેગેટિવ ચાર્જ એટલા જ ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક કરતાં વધારે છે એમ કહેવાય. જેટલો પોઝિટિવ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક કરતાં ઓછા છે એમ કહેવાય. જેટલો નેગેટિવ ચાર્જ એટલું જ તમે બોલી શકો છો કે રેડિયસ વધારે, અને જેટલો પોઝિટિવ ચાર્જ વધારે એટલી રેડિયસ ઓછી. ઇન શોર્ટ, જેનો નેગેટિવ ચાર્જ વધારે તેની રેડિયસ વધારે, જેનો નેગેટિવ ચાર્જ ઓછો એની રેડિયસ ઓછી. તો અહીંયા નેગેટિવ ચાર્જ કેટલો છે? -1. અહીંયા નેગેટિવ ચાર્જ કેટલો છે? -2. જેટલો નેગેટિવ ચાર્જ વધારે એટલી રેડિયસ વધારે, તો ઓબ્વિયસલી આ વધારે છે. ઓકે, તો ફરી પાછા અહીંયા આવી જઈએ. તટસ્થ પરમાણુ કરતાં તો ધન આયન છે,
એટલે તેની ત્રિજ્યા બોલો કે કદ બોલો ઓછું હશે. તેના કરતાં વધારે કોનું હશે તો કે O-1નું હશે. O-1 હશે. અને O-1 કરતાં વધારે કોણ હશે તો કે O-2 હશે. O-2 હશે. આ જવાબ. ઓકે, લખી લો આ આન્સર અને આ બધું નોટ ડાઉન કરો. ચાલો, લખો. હા, હવે આટલું જો તમને ધ્યાનમાં હોય ને ભાઈ, તો તમે દુનિયાનો કોઈ પણ ક્વેશ્ચન હવે તમારી પાસે આવી જાય તમે સોલ્વ કરી શકવાના છો. કોઈ પણ ક્વેશ્ચન તમને આપી દઈ, લો કંઈ પણ ક્વેશ્ચન આપી દે તમને, કંઈ પણ ક્વેશ્ચન આપી દે, લો પછી બનાવો. નાઇટ્રોજન +3 નાઇટ્રોજન +1 પછી નાઇટ્રોજન -3 નાઇટ્રોજન -1 અને ખાલી નાઇટ્રોજન, આવું કંઈક છે. આવા બધા મેં લખેલા છે અને આને એવું કીધું કે તેમની ત્રિજ્યાના ક્રમમાં ગોઠવો. આટલા મેં લખેલા છે. તો પહેલાં કોને પકડો? તટસ્થને પકડો. તટસ્થ કરતા ધન આયનનું કદ હંમેશા નાનું હશે. તો ધન આયન શોધો. કોણ છે આમાં? આ પણ ધન આયન અને આ પણ ધન આયન, નાઇટ્રોજનની જ સ્પીસીસ છે બધી. હવે +1 વાળાનું કે +3 વાળાનું તો કે પહેલાં તો નાઇટ્રોજન કરતાં ઓછું +1 વાળાનું. જેટલો ધન વીજભાર વધારે એટલું કદ ઓછું. તો N+1 કરતાં પણ ઓછું કોનું? N+3નું. જેટલો ધન વીજભાર વધારે એટલું કદ ઓછું. તો સૌથી ઓછું કદ N+3નું. એ જ રીતે આગળ વધો તો N કરતાં વધારે ઋણ આયન હશે એટલે N-1 હશે. આ માઇનસવાળા સ્પીસીસ છે. તો નાઇટ્રોજન તટસ્થ છે. આ તટસ્થ કરતાં વધારે -1 અને -1 કરતાં વધારે -3. જેમ ઋણ વીજભાર વધારે તેમ કદ વધારે. તો જો સમજ પડી? +3 વાળાનું સૌથી ઓછું અને -3 વાળાનું સૌથી વધારે, બીજા બધા વચ્ચે. ક્લિયર? આવડશે ને? હવે તો ઘણી પ્રેક્ટિસ થઈ ગઈ. ચાલો, આ તો કેવા હતા કે સપોઝ કે કોઈ પણ એક જ, અત્યારે આપણે જે કમ્પેર કરી તેમાં ફ્લોરિન માઇનસ પ્લસ તટસ્થ, ઓક્સિજન માઇનસ પ્લસ તટસ્થ, હાઇડ્રોજન માઇનસ પ્લસ તટસ્થ. મતલબમાં એક જ સ્પીસીઝ ઉપર કંઈક ચાર્જ બદલીને વાત કરી, પણ અલગ અલગ આવે તો એની પણ વાત કરી લઈએ. ચાલો જુઓ, અલગ અલગ આવે તો શું? જેમ કે પહેલા સમૂહના તત્વોના બધા આયનો આપી દીધા. પહેલા સમૂહના તત્વોના પહેલો સમૂહ એટલે લિથિયમ પ્લસ આયન આપી દીધો, સોડિયમ પ્લસ આયન આપી દીધો, પોટેશિયમ પ્લસ આયન આપી દીધો અને એવું કીધું કે આને એરેન્જ કરો તેની ત્રિજ્યાના ઓર્ડરમાં, તેની ત્રિજ્યાના આયનિક ત્રિજ્યાના ઓર્ડરમાં એરેન્જ કરો. તો આપણને આમ ખબર છે કે લિથિયમ હોય તો શું, સોડિયમ હોય તો શું અને પોટેશિયમ હોય તો શું. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ સમૂહના તત્વો છે. હા, સમૂહના તત્વોમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ત્રિજ્યા શું થાય? તો કે ત્રિજ્યાનું મૂલ્ય વધે છે. હા, ત્રિજ્યાનું મૂલ્ય વધે છે. હા, તો એવું આમાં ભલે ને આ આયનો છે પણ એક જ સમૂહના આયનો છે ને, ને બધાના ચાર્જ સરખા છે. તો ઉપરથી નીચે તરફ જઈએ બધાના ચાર્જ સરખા છે, +1 +1 હા, +1 તો ઉપરથી નીચે તરફ જઈશું તો ત્રિજ્યાનું મૂલ્ય શું થશે? વધે છે. જેવી રીતે તટસ્થ પરમાણુઓમાં ત્રિજ્યાનું મૂલ્ય વધે છે તેવી રીતે તેના આયનો, પણ બધા આયનોનો ચાર્જ +1 છે તો જ +1 છે તો જ ઉપરથી નીચે તરફ જતા તેની ત્રિજ્યાનું મૂલ્ય વધે છે. એટલે લિથિયમ પ્લસ કરતાં કોની વધારે? સોડિયમ પ્લસ, અને સોડિયમ પ્લસ કરતાં કોની વધારે? K પ્લસ. સેમ વસ્તુ, જે વસ્તુ સમૂહમાં એ જ વસ્તુ તે સમૂહના આયનોમાં, જે વસ્તુ સમૂહમાં તે જ વસ્તુ તે જ સમૂહના આયનોમાં. ધેટ્સ ઇટ. કરો.
પણ શરત એ છે કે અહીંયા તમે જોજો ચાર્જ સરખો છે બધાની ઉપર, +1 +1 +1. ચાર્જ બદલાય તો કહાની બદલાઈ શકે છે. એ પણ લઈ લઉં છું ઉદાહરણ. બતાવો. સવાલ સમજી ગયા ને? Li + Na + K ને ત્રિજ્યાના ક્રમમાં ગોઠવો. આ તમારો સવાલ હતો ને આ તમારો જવાબ છે. લખો. લખો. ચાલો, હવે વાત કરું કે અલગ અલગ તત્વો હોય અને અલગ અલગ ચાર્જ હોય. પહેલાં આપણે શું કહ્યું? પરમાણુ એક સરખા રાખ્યા. પરમાણુ એક સરખા રાખ્યા. જેમ કે ફ્લોરિન ફ્લોરિન ફ્લોરિન, અને મેં ચાર્જ બદલીને આપ્યા. જેમ કે એકની પર પ્લસ ચાર્જ બતાવ્યો, એકની પર માઇનસ ચાર્જ બતાવ્યો, બીજાને તટસ્થ રાખ્યો અને તમને કીધું કે કમ્પેર કરો. પછી મેં શું કર્યું તો કે પછી મેં તત્વ બદલી કાઢ્યા. મેં તમને લિથિયમ આપ્યું, મેં તમને સોડિયમ આપ્યું, મેં તમને પોટેશિયમ આપ્યું, અને બધાની ઉપરનો ચાર્જ મેં સરખો રાખ્યો. પછી મેં તત્વને અલગ અલગ લીધા અને ચાર્જ સરખો રાખ્યો કે લિથિયમ સોડિયમ પોટેશિયમ, ચાલો કમ્પેર કરો. મેં એવું કર્યું. મેં પહેલાં પરમાણુ સરખા રાખેલા અને ચાર્જ બદલેલો. એકની પર પ્લસ, એકની પર માઇનસ અને એકને તટસ્થ રાખેલો. પછી મેં શું કર્યું? પછી મેં પરમાણુ બદલી કાઢ્યા પણ ચાર્જ બધાની ઉપર એક સરખો રાખ્યો, +1 +1 +1, અને તમને કમ્પેર કરવાનું કીધું. શીખા? હવે હું શું કરું? હવે બધું જ મિક્સર કરું. હવે હું તત્વને પણ બદલું અને તેના ઉપરનો ચાર્જ પણ બદલું અને તમને કહું કે કમ્પેર કરો. ઓકે, ચાલો. તો શું કરું તો કે ઓક્સિજન -2, નાઇટ્રોજન -3, ફ્લોરિન -Na+ અને Mg+2. ચાલો, મેં આવું કરી દીધું. મેં બધું જ મિક્સર કરી દીધું. બધા જ અલગ અલગ તત્વના આયનો લીધા. બધાની ઉપરનો ચાર્જ અલગ અલગ છે, બધાના તત્વો પણ અલગ અલગ છે, બધું જ અલગ અલગ છે. અને હવે કહું કે કમ્પેર કરો તો શું કરીએ? તો જ્યારે આવું આવશે ને, જ્યારે આ ટાઈપનું કંઈક આવશે ને, તે વખતે ખાસ ચેક કરજો કે આપેલી બધી સ્પીસીઝ આઈસો ઇલેક્ટ્રોનીય તો નથી ને? આપેલી બધી સ્પીસીઝ આઈસો ઇલેક્ટ્રોનીય તો નથી ને? સમ ઇલેક્ટ્રોનીય તો નથી ને? આઈસો ઇલેક્ટ્રોનીય ઇંગ્લિશમાં, ઇંગ્લિશ શબ્દ યાદ રાખવો જરૂરી છે. આઈસો ઇલેક્ટ્રોનીય. જ્યારે આવી રીતે બધા તત્વો પણ અલગ અલગ હોય, તેની ઉપર રહેલો ચાર્જ પણ અલગ અલગ હોય, ત્યારે શું ચેક કરવાનું કે આપેલી બધી સ્પીસીઝ આઈસો ઇલેક્ટ્રોનીય તો નથી ને? ઓકે, તો ભાઈ આની અંદર મારે ઇલેક્ટ્રોન ચેક કરવા છે. કેટલા ઇલેક્ટ્રોન હશે ઓક્સિજન -2 પાસે? ધ્યાનથી હવે સમજજો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. કયો ચાર્જ છે? -2. જેટલો માઇનસ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન તેના પરમાણુ ક્રમાંક કરતાં વધારે. એવું મેં નોટ લખેલી હતી અત્યારે. હા, તો પરમાણુ ક્રમાંક 8 છે, માઇનસ ચાર્જ કેટલો છે? -2 છે, તો તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 10 ઇલેક્ટ્રોન હશે. પરમાણુ ક્રમાંક કરતાં 2 ઇલેક્ટ્રોન વધારે. જેટલો માઇનસ ચાર્જ તેના એનો પરમાણુ ક્રમાંક 8 છે ભાઈ. તો પરમાણુ ક્રમાંક કરતાં જેટલો માઇનસ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન વધારે, તો 8 ને 2 10. એવી રીતે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. જેટલો માઇનસ ચાર્જ ઉપર એટલા તેની પાસે પરમાણુ ક્રમાંક કરતાં ઇલેક્ટ્રોન વધારે. એમ જો વાત કરે ખાલી હું આવું લખતે તો તમે શું બોલતે? નાઇટ્રોજન પાસે પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે, તો કેટલા ઇલેક્ટ્રોન છે? તો તમે બોલતે કે નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન છે. પણ જ્યારે નાઇટ્રોજનની ઉપર -3 ચાર્જ આવે તો તેના પરમાણુ ક્રમાંક કરતાં, એટલે કે 7 ઇલેક્ટ્રોન તો હતા અને બીજા 3 ઇલેક્ટ્રોન આવ્યા તો જ -3 ચાર્જ આવ્યો ને. તો 7 + 3 એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન થયા. તો નાઇટ્રોજન -3 પાસે 10 ઇલેક્ટ્રોન છે. પરમાણુ ક્રમાંક કરતાં જેટલો માઇનસ ચાર્જ એટલા ઇલેક્ટ્રોનને વધારે, એવું છે, એવું સમજી લો. F- પરમાણુ ક્રમાંક કેટલો? 9. માઇનસ ચાર્જ કેટલો? માઇનસ એટલે -1, તો કેટલા? 10 ઇલેક્ટ્રોન.
Na પ્લસ પરમાણુ ક્રમાંક કેટલો સોડિયમનો 11 એટલે એમ જોવા જઈએ તો સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન હતા Na પ્લસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 11 ઇલેક્ટ્રોન પણ હવે એક ઇલેક્ટ્રોન ઓછો થયો તો જ Na ની ઉપર પ્લસ ચાર્જ આવ્યો ને તો Na પ્લસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 10 ઇલેક્ટ્રોન જેટલો ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોન તેના પરમાણુ ક્રમાંક કરતાં ઓછા પેલી મેં નોટ એ જ લખેલી હતી વિડીયોમાં જરાક પાછળ જાઓ અને નોટ વાંચો ફરીથી જો તમે નોટ ના બનાવી હોય તો મેં એ જ લખેલું હતું કે જેટલો ધન વીજભાર હશે એટલા ઇલેક્ટ્રોન તેના પરમાણુ ક્રમાંક કરતાં ઓછા છે એવું કહેવાશે તો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન 10 મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો 12 તો બોલો કેટલા ઇલેક્ટ્રોન હશે આની પાસે પણ 10 ઓકે +2 છે 12 માંથી 2 જશે એટલે 10 હા તો બધા જ પાસે એક સરખા ઇલેક્ટ્રોન છે જોઈ લો અહીંયા ઓકે આ બધી જ સ્પીસીઝ આ બધી જ જે કંઈ પણ આપેલી સ્પીસીઝ છે બધા પાસે એક સરખા ઇલેક્ટ્રોન છે અને આવા એક સરખા ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહેવાય બુકમાં પેજ નંબર 84 ઉપર બુકમાં પેજ નંબર 84 ઉપર આની વ્યાખ્યા છે જોઈ લેજો લખી લેજો અથવા હું કહી દઉં છું એક સમાન ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહે છે ક્લિયર જોઈ લો એક સમાન ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહે છે ક્લિયર આટલી વાત ઓકે ટાઈમ થોડો થઈ ગયો છે કદાચ વિડીયો કટઆઉટ થઈ જાય થોડુંક ઝડપ રાખું છું હવે તો મારે કે અહીંયા પણ ગોઠવવાનું છે કે ત્રિજ્યાના ઓર્ડરમાં ગોઠવો અહીંયા પણ સવાલ આપણો ક્વેશ્ચન આપણો આ જ હતો ક્વેશ્ચન આપણો આ જ છે કે ત્રિજ્યાના ક્રમમાં ગોઠવો આ જ આપણો સવાલ હતો કે તમને આ બધા આપેલા છે અને આ બધાને ત્રિજ્યાના ક્રમમાં ગોઠવો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ ગમે તે ક્રમ ત્રિજ્યાના ક્રમમાં ગોઠવો ઓકે ત્રિજ્યા પણ પૂછે અથવા ત્રિજ્યાની જગ્યા પર બીજું શું પૂછી શકે છે પરમાણુય કદના ક્રમમાં કે આયનીય કદના ક્રમમાં ગોઠવો વગેરે ઓકે તો આના માટે તમે શું યાદ રાખો કે તમે જેને ત્રિજ્યા બોલો છો અથવા તમે જેને કદ બોલો છો આ પ્રકારના આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટેનો જ સ્પેશિયલ નિયમ આપું છું કોઈ જગ્યા પર જોવા નહીં મળે આ બુકમાં કે બીજી કોઈ જગ્યા ઉપર જ્યારે આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય ને એટલે કે જ્યારે જે કંઈ પણ કમ્પેર કરવાની છે તે બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તેવી સ્પીસીઝ માટે ત્રિજ્યા કે કદ વ્યસ્ત પ્રમાણમાં હોય છે તેના પરમાણુ ક્રમાંકના આમાં નથી તમારે ચાર્જ જોવાનો આમાં નથી તમારે કયું એલિમેન્ટ છે તે જોવાનું આમાં બીજું તમારે કંઈ જોવાનું નથી આવર્તના તત્વો છે કે સમૂહના તત્વો છે એ પણ તમારે નથી જોવાનું આમાં તમારે કંઈ જોવાનું નથી તમારે ખાલી શું જોવાનું છે બે જ વસ્તુ જોવાની છે કે ભાઈ આઇસો ઇલેક્ટ્રોનીય છે હા છે આઇસો ઇલેક્ટ્રોનીય છે હા છે અને જો આઇસો ઇલેક્ટ્રોનીય હોય તો આવા આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝની ત્રિજ્યા બોલો કે કદ બોલો તેના પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે જેનો પરમાણુ ક્રમાંક વધારે હશે તેનું કદ કે તેની ત્રિજ્યા સૌથી ઓછી હશે એકબીજાના ઓપોઝિટ ચાલતા હશે જેનો પરમાણુ ક્રમાંક વધારે હશે તેનું કદ કે ત્રિજ્યા સૌથી ઓછી હશે આવું ક્યારે સ્પેશિયલ કેસ આઇસો ઇલેક્ટ્રોનીય હોય તેના જ કેસમાં આઇસો ઇલેક્ટ્રોનીય માટે જ તમારે આ નિયમ લગાવવાનો છે આ નિયમ તમારે કયા કેસમાં લગાવવાનો છે ઓનલી ફોર આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝના જ કેસમાં તમારે આ નિયમ લગાવવાનો છે આ રીતે જે આઇસો ઇલેક્ટ્રોનીય હોય જે કંઈ પણ આપેલા હોય તે બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય ત્યારે જ તમારે આ રૂલ એપ્લાય કરવાનો છે અને માત્ર આ જ રૂલ પછી તમારે કેટલો ધન વીજભાર કે કેટલો ઋણ વીજભાર એવું બધું કંઈ વિચારવાનું નહીં માત્ર આ રૂલ એપ્લાય કરી દેવાનો ચલો તો આ બધામાં સૌથી વધારે પરમાણુ ક્રમાંક કોનો તો કે આ બધામાં ઓક્સિજનનો 8 નાઇટ્રોજનનો 7 ફ્લોરિનનો 9 સોડિયમ 11 મેગ્નેશિયમ 12 સૌથી વધારે પરમાણુ ક્રમાંક મેગ્નેશિયમનો છે ભાઈ
સૌથી વધારે પરમાણુ ક્રમાંક મેગ્નેશિયમનો છે. જેનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે હશે, જેનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે હશે તેની ત્રિજ્યા બોલો કે કદ બોલો સૌથી ઓછી હશે. એકબીજાના ઓપોઝિટ છે. જેમ પરમાણુ ક્રમાંક વધશે તેમ તમારી ત્રિજ્યા કે કદ ઘટશે, ઓપોઝિટ ચાલે છે. એટલે આ બધામાં સૌથી ઓછું કોનું? Mg+2નું. એના કરતાં વધારે તો કે 12 પછી શું આવ્યું? 11, તો Na+, એના કરતાં મોટો હશે. એના કરતાં મોટો કોણ હશે? તો કે 11 પછી શું આવ્યું? તો કે 9 આવ્યું, એટલે ફ્લોરિન એના કરતાં મોટો હશે. એના કરતાં મોટો કોણ હશે? તો કે 9 પછી શું આવે? 8, તો કે ઓક્સિજન -2 એના કરતાં મોટો હશે. અને આ બધામાં સૌથી મોટો કોણ હશે? N-3. આ જવાબ જોજો. આનો પરમાણુ ક્રમાંક કેટલો? 12, આનો પરમાણુ ક્રમાંક 11, આનો પરમાણુ ક્રમાંક 9, આનો પરમાણુ ક્રમાંક 8 અને આનો પરમાણુ ક્રમાંક 7. જેનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે છે તે સૌથી નાનો, અને જેનો પરમાણુ ક્રમાંક સૌથી ઓછો છે તે સૌથી મોટો. ક્યારે? ઓનલી ઇન કેસ ઓફ આઇસોઇલેક્ટ્રોનિય. તેમાં આ નિયમ એપ્લાય કરવાનો. ઓકે, લખી લો. ચલો, ટાઈમ વધારે થઈ ગયો છે. અહીંયા તમને પરફેક્ટલી આયનીય ત્રિજ્યા શું છે તેની માહિતી આપી દીધેલી છે, બધી એપ્લિકેશન સાથે. અને આઇસો ઇલેક્ટ્રોનિયા વાળો પોઈન્ટ પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ચાલો મળીએ.